હે ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ નિક ન્યુ વ્લોગ. તો દોસ્તો, આજે છે નવરાત્રી અને નવરાત્રીનો પહેલો દિવસ. અને નવરાત્રી એટલે માં અંબાની આરાધના કરવાનો દિવસ. અને નવરાત્રીનો પહેલો દિવસ છે અને પહેલી એવી નવરાત્રી છે કે અમે જે ગાંધીનગરની અંદર કરવાના છીએ. ગાંધીનગરમાં આવ્યા રહ્યા, પણ હજુ સુધી ગાંધીનગરમાં અમારે ગરબા રમવાનું ક્યાં જવું ક્યાં ના જવું કંઈ સેટિંગ નહોતું. અને મારે શું પહેરવું શું ના પહેરવું કંઈ સેટિંગ હતું નહીં. પણ એક ફ્રેન્ડનો ફોન આવ્યો કે પાસનું સેટિંગ થઈ ગયું છે અને તારા કપડાનું પણ સેટિંગ થઈ ગયું છે. તો પાસ બી આવે છે, કપડાં બી આવે છે અને નેહા છે તૈયાર. હું મારો નીચે જીન્સનો પેન્ટ પહેરી દીધો છે અને ઉપરનો કુર્તો આવે છે. તો કુર્તો પહેરવાનો છે, નેહા પડે છે ચણિયા ચોળી. એટલે બંને તૈયાર થઈ જઈએ એટલે સીધા આજે જવાનું છે ગરબા રમવા માટે. પહેલું નોરતું છે અને પહેલું નોરતું પણ એ પણ ગાંધીનગરમાં. હવે ગાંધીનગરની નવરાત્રી કેવી છે એ તમને આ બ્લોગમાં બતાવવાની કોશિશ કરીશું. અને તમે લોકો કયા જગ્યાએ ગરબા રમવા જવાના છીએ અને જે રમવા જગ્યાએ જવાના હોય તો કમેન્ટ કરવાનું ના ભૂલતા. તો વ્લોગમાં છેક સુધી બનેલા રહો. ટોટલિંગ અમે બતાવીએ ગાંધીનગરની નવરાત્રી. તો હું રેડી થઈ ગઈ છું અને નિકુલના ફ્રેન્ડ પણ આવી ગયા છે અને પાસ પણ લઈને આવી ગયા છો. તો એ બધા આવી ગયા નીચે. નિકુલે પણ કુર્તો પહેરી દીધો. દેખો એ યાર નિકુલ બંધ ના કરો, મને બહાર જવા દો. બધા આવી ગયા છો. હવે નિકુલ લોકો તો ફટફટ જઈએ. ના, કોઈ દિવસ ખુલ્લા નહીં રાખતી તું વાળ. ચાલો નિકુલ ફટાફટ યાર. ઉપર મેં દો જતી ના રે ઉપર. ચલો ભાઈ. બહુ એક્સાઇટેડ આ નહીં? અલી પાસ પેલા જોડે હો એ જોડે મેં ઉભા રહેશે. ચલો લઈ લે લવ. બહુ જ મજા આવી અને હતું પહેલું નોરતું. અને અમારે અહીંયા સામે જ નવરાત્રી થાય. ખાલી રોડ ક્રોસ કરવાનું હોય ડાયરેક્ટલી સામે ગરબા ગ્રાઉન્ડ છે. અને અહીંયા ગાંધીનગરમાં એક અહીંયા છે ને એક આગળ છે, 2 ગ્રાઉન્ડ છે. પણ એક નંબર મજા આવ્યો. અને ત્યાં ટ્રાફિક પણ બહુ હતું કારણ કે આજે પહેલું નોરતું હતું ને એના કારણે ટ્રાફિક બહુ હતું. બધી પબ્લિક આજે પહેલા નોરતું એક્સાઇટિંગ હોય એટલે બધા એના માટે રમવા આવ્યા. અને જગ્યા એટલે બિલકુલ રમવાની જગ્યા નહીં. ચલાવા છે 12:30 થવા. તો બહુ રમ્યા આપણે 10 વાગે જવા જતા ને 10 થી 11 12 ને 1.5 કલાક જેવું રહ્યો. પણ પહેલું નોરતું રમવાની બહુ મજા આવી. અને અમારે તો જો અહીંયાથી ચાલીને જાય સામે જ થનગનાટ મોટું ગરબા ગ્રાઉન્ડ એટલે દૂર જવાની જરૂર નહીં. આમ 500 રૂપિયા પાસના હતા. પણ પેલો આવ્યો તો મારા ફ્રેન્ડ તો પાસ લઈને આવ્યો તો કુર્તો બી એનો લઈને આવ્યો હતો. પહેરી દીધો, જતા રહ્યા, રમીને આવતા રહ્યા. આજે કોઈ ફાઇનલ નતું જવાનું તો બી બધું સેટિંગ થઈ ગયું, જવાનું સેટિંગ થઈ ગયું
અને ઘરમાં રમવાનું સેટિંગ થઈ ગયું, મારા કપડાનું સેટિંગ થઈ ગયું. તારા કપડાનું સેટિંગ હતું કે થઈ ગયું? અરે હું આ જાંબલેસન થી લઈને આવી જો બા- એક્ઝામ આપીને પછી તરત ઘરે જઈ અને ઘરે જઈને મારા કપડાં લઈને આવી અહીંયા અને તરત સેટિંગ થઈ ગયું જવાનું. જો હું તમને બતાવું, અહીંયા અમારી સામે જ થાય છે નવરાત્રી. સામે અને સોંગે સંભળાતા છે. હા, એકદમ રોડ ક્રોસ કરો એટલે સામે રોડ ક્રોસ કરે એટલે પેલી સાઈડ જ છે. અહીંયા થોડાક લીમડા ને એટલે દેખાશે ને ક્લિયર. હજી વિદેશમાં કદાચ નવરાત્રી હોય ને તો ટ્રાફિક ના હોય, પણ આપણા ગુજરાતમાં નવરાત્રી તો ટ્રાફિક રહેવાની, કારણ કે ગુજરાતીની ફેવરેટ તહેવાર હોય કયો? નવરાત્રી. Yes. અને એટલા બધા તો ગાંધીનગરમાં ગ્રાઉન્ડ એટલા બધા મને તો ખબર નહીં, પણ એટલા બધા ગ્રાઉન્ડ નહીં હોય. અને ગાંધીનગરની પબ્લિક એ બે જ છે શાયદ મને ખ્યાલથી. જોયું અને એક સામે લાઈટ થાય છે, બે ગ્રાઉન્ડ કદાચ લાગે. હા. ટ્રાફિક પબ્લિક જેટલું તો જાય બિચારી. બહુ ઓવર પબ્લિક અને પાસે એટલા પણ રમવાની મજા આવી જાય. હું ગયો રમવાનું તો બહુ મજા આવી હો. અને ગાંધીનગર પાટણના કમ્પેરિઝનમાં નથી ગુરુદાન. ના, પાટણની વાત અલગ હે યાર. પેલા પાટણ બહુ મજા આવી, કારણ કે આપણે જે ખોડાપા હોલમાં રમવા જતા ને, હા, ખોડાપા. અલગ મેરેજ બધું મારે છે, આખું ઘાસ વાળું મેદાન હતું અને એટલો ઠંડો પવન, બાજુ કુલર મૂકેલા છે, મજા આવે. ખોડાપા ને એક બીજો હતો ને. ખોડાપા રણકાર. હા, રણકાર. એટલે પાટણ થી ગરબા જોતા હોય ને તો પાટણમાં જ રમજો, અહીંયા ના આવતા, કારણ કે બહુ ટ્રાફિક બહુ હોય છે. રમવાની મજા આવે પણ સમજો ને, કારણ કે ઓવર પબ્લિક હોય એટલે એમાં એટલી બધી રમવાની મજા ના આવે. અને અહીંયા ધૂળ કેટલી ઉડતી હતી, બહુ જ. ત્યાં નોંધો ને થાક બહુ લાગે તો. આમ તો જવાની ઈચ્છા તો નથી, પણ સેટ થઈ છે તો જતા રહ્યા. કેવું બીજું બોલ? બસ ત્યાંનું નોંધું બહુ મસ્ત સારી રીતે જો. હજી કાલનું સેટિંગ નહીં, જો કાલનું કોઈ પાસનું સેટિંગ થાય, કુર્તો તો હવે આના પહેરાય ને, પહેરતી કાલ કુર્તો સેટિંગ કરવું પડશે. એટલે કુર્તાનું સેટિંગ થઈ જાય અને પાસનું સેટિંગ થાય એટલે કાલ હવે જોઈએ, કારણ કે કોઈ તો હવે ઈચ્છા નહીં જવાની, કારણ કે બહુ ટ્રાફિક. બહુ બધું ફરક થતું. કાલ આપણે અમદાવાદ જવાની ઈચ્છા છે મારી. હા, તો હવે જો પાસનું સેટિંગ જો થાય અહીંયા અમે કાલ જઈશું. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ. આ વ્લોગને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને તમે જો પણ ગરબા રમતા હો કે નવરાત્રી કરતા હો, તમારું ગામનું નામ અંદર કોમેન્ટ મૂકી દો કે અહીંયા અમારી નવરાત્રી બહુ મસ્ત થાય. હા, જો ટુકડું પડશે ને ગાંધીનગરથી તો આવશું અમે. અને રૂપાલમાં કોઈ છે? રૂપાલમાં છે. તો રૂપાલથી કોઈ જોતું હોય તો ખાલી કહેજો કે અહીંયા ગરબા આવે તો અમારે અહીંયાથી રૂપાલ નજીક જ પડે, તો રૂપાલ જઈશું ને, બરાબર? હા, અને રૂપાલની પલ્લી હવે નજીક આવે, ખબર હે? પલ્લીમાં જઈશું આપણે. ઓકે, આ વ્લોગને અહીંયા જ પૂરો કરીએ છીએ. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને શુભરાત્રી, ગુડ નાઇટ અને જય અંબેમાં. કારણ કે નવરાત્રીમાં બહુ જ એન્જોય કર્યો. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ. બાય 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 બાય.